નમસ્કાર, ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। વિગતવાર સમાચાર જોતા પહેલા નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। સરકાર પર લોકપાલ બિલ અંગે દોષારોપણ ચાલુ રહેશે તો લોકપાલ બિલ ખોરવાશે કેન્દ્રની ચીમકી। ગુજરાતમાં કાળા નાણાં પર લાગશે લગામ। અમદાવાદ ખાતે આઈટીનું વિશેષ નિદેશાલય ખોલાશે। તડીપાર પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન અમિત શાહને સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ટ્રાયલ ચલાવવા 13મી જૂને હાજર રહેવા સીબીઆઈનું સમન્સ। અને અમદાવાદની શાળામાં કેપિટેશન ફીના મુદ્દે ડીઈઓ કચેરી પર એનએસયુઆઈ દ્વારા દેખાવ। અને હવે સમાચાર જોઈએ વિગતવાર। નવી દિલ્હીમાં કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન પી ચિદમ્બરમ અને ટેલિકોમ પ્રધાન કપિલ સિબ્બલે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે જો સરકાર પર દોષારોપણ ચાલુ રહેશે તો લોકપાલ બિલની કામગીરી ખોરવાઈ શકે છે। તેમજ ચિદમ્બરમે એ પણ જણાવ્યું કે લોકપાલ બિલ અંગે બધા જ રાજકીય પક્ષો સાથે મળીને ચર્ચા કરવાની જરૂર છે, કારણ કે લોકપાલ બિલ અંગે સિવિલ સોસાયટીના સભ્યોમાં જ સહમતિ નથી અને આમને આમ સરકાર પર લોકપાલ બિલનું દોષારોપણ ચાલુ રહેશે તો બિલની કામગીરી ખોરવાઈ શકે છે। કાળા નાણાં મુદ્દે કેન્દ્ર સરકાર ચારેય તરફથી ઘેરાયેલી છે, ત્યારે સરકારે પણ આ દિશામાં વિચારવાનું શરૂ કર્યું છે, જે હેઠળ આવકવેરા ખાતા માટે વિશિષ્ટ નિદેશાલય ઊભું કરવામાં આવશે, જેનું એક કાર્યાલય ગુજરાતના અમદાવાદમાં પણ ખુલશે, જેના કારણે કાળા નાણાં પર નજર રાખવામાં સફળતા મળશે તથા આ નિદેશાલયનું કામ આર્થિક ગુનેગારો પર નજર રાખવી અને તેમની સામે કાર્યવાહી કરવાનું છે। હાલ કેન્દ્ર સરકાર દ્વારા દેશની અંદર અને બહારના કાળા નાણાંની તપાસ હાથ ધરવામાં આવી છે। સોહરાબુદ્દીન એન્કાઉન્ટર પ્રકરણમાં સીબીઆઈની ચાર્જશીટમાં આરોપી પૂર્વ ગૃહ રાજ્યપ્રધાન ફરી મુશ્કેલીમાં મુકાઈ શકે છે। પ્રાપ્ત માહિતી મુજબ સોહરાબુદ્દીન કેસની ટ્રાયલ ચલાવવા માટે સીબીઆઈની વિશેષ અદાલતે અમિત શાહને 13 જૂને હાજર રહેવા સમન્સની બજવણી કરી છે। ઉલ્લેખનીય છે કે આ કેસ 4 મહિનાથી પેન્ડિંગ છે, જેથી તેની ટ્રાયલ ચાલવી જોઈએ તેવું જજે સ્પષ્ટતા કરી હતી તથા અમિત શાહે સુપ્રીમ કોર્ટની પૂર્વ મંજૂરી લઈને હાજર રહેવું પડશે, કારણ કે સુપ્રીમ કોર્ટે અમિત શાહ માટે ગુજરાત પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે। તેમની સામે હત્યા, પુરાવાનો નાશ અને સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં ષડયંત્રકારી તરીકેનો ગુનો નોંધાયેલો છે। ધોરણ 10 પછી જીવનની પ્રગતિ માટે અભ્યાસક્રમોની પસંદગી કરી શકે તે માટે રાજીવ ગાંધી ખાતે વિસ્તરતી ક્ષિતિજ કારકિર્દી માર્ગદર્શન ઈ બુકનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધાત્મક વાતાવરણમાં ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ખૂબ જ ઉપયોગી બનશે તથા વિદ્યાર્થીઓ પોતાની ક્ષમતા અનુરૂપ અભ્યાસક્રમ પસંદ કરી શકે છે અને તેમાં અસરકારક દેખાવ કરે તે હેતુથી કોંગ્રેસ દ્વારા સતત બીજા વર્ષમાં આ માર્ગદર્શિકાની બહાર પાડવામાં આવી છે। આ વિમોચનની ઉપસ્થિતિમાં વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ તેમજ પ્રમુખ અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા। આ પુસ્તકમાં ખાસ કરીને ધોરણ 10 પછી ડિપ્લોમા એન્જિનિયરિંગના અભ્યાસક્રમ, કેટલી બેઠકો છે, ફીનું ધોરણ, એનું મેરિટ કટ ઓફ શું છે, સાથોસાથ આઈટીઆઈમાં બંને પ્રકારના સ્ટેટ કાઉન્સિલના અને નેશનલ કાઉન્સિલના બંને આઈટીઆઈના જે કોઈ ટ્રેડ ચાલે છે એની તમામ માહિતી 88 પેજના પુસ્તકમાં તમારે જે ટોપિક જોતો હોય એ ટોપિક, પર્ટિક્યુલર ટોપિક ઉપર તમે ક્લિક કરશો ત્યારે તમને એ ટોપિક પૂરતા જ પેજ તમારા માટે અવેલેબલ થશે। खट्टी मीठी जिंदगी तुमसे ही हर खुशी you're the one for me baby you're the one for me खिल रहे हैं रंग सभी you're the one for me you're the one Amul ice cream bars खट्टी मीठी जिंदगी का हर फ्लेवर। ગુજરાતમાં ભાજપ સરકારના રૂપિયા 1 લાખ કરોડના ભ્રષ્ટાચારની વિગતો રાષ્ટ્રપતિના ધ્યાન પર લાવી આ અંગે સ્થાનિક તપાસ કરાવવા સંદર્ભે પ્રદેશ કોંગ્રેસના આગેવાનો, પ્રધાનો અને સંસદ સભ્યો આ અઠવાડિયાના અંતમાં રાષ્ટ્રપતિને દિલ્હી ખાતે રજૂઆત કરશે। પ્રદેશ કોંગ્રેસના સૂત્રોથી મળતી માહિતી મુજબ રાજ્યમાં ભ્રષ્ટાચારના પુરાવા સાથે તેઓ પોતાની રજૂઆત રાષ્ટ્રપતિ સમક્ષ મૂકશે તથા ભાજપ સરકાર સામે તપાસ આદરી જરૂરી પગલાં લેવાના મુદ્દે પણ ચર્ચા કરાશે। એડિશનલ ડીજીપી એટલે કે કાયદો અને વ્યવસ્થા માટે સુધીર સિન્હાની રાજ્ય સરકારે અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરી છે। સિન્હા અગાઉ રાજકોટ, વડોદરા, સુરતના પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે। હવે અમદાવાદ મળતા તેઓ રાજ્યના મુખ્ય 4 મહાનગરમાં એક એવા વ્યક્તિ છે જેમણે આ ફરજ બજાવી છે।
નોંધનીય વાત એ છે કે સુધીર સિન્હાને નિવૃત્તિના આડે હવે 2 મહિના જ રહ્યા છે અને તેમને માત્ર 2 મહિના માટે અમદાવાદ પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે તે બાબતે ઘણી શંકા કુશંકા ઉપજી રહી છે. આ સાથે મોડી રાત્રે કેટલાક આઈપીએસ અધિકારીઓની પણ સામૂહિક બદલી કરવામાં આવી હતી. શહેરની સીબીએસઈ શાળાઓ દ્વારા પ્રવેશ માટે કેપિટેશન ફી લેવામાં આવતી હોવાના મુદ્દે આજે એનએસયુઆઈ દ્વારા ડીઈઓ કચેરી ખાતે દેખાવ યોજવામાં આવ્યા હતા, જેમાં તેમણે ઉગ્ર દેખાવો કરી આવેદનપત્ર ડીઈઓને આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે તેઓએ રજૂઆત કરી હતી કે કેપિટેશન ફીના મુદ્દા ઉપરાંત રાઉટ એજ્યુકેશન એક્ટનો પણ શાળાઓમાં કડક અમલ કરવામાં આવે તે અંગે પણ રજૂઆત કરી હતી. શહેરના કાલુપુર વિસ્તારમાં રેલવે સ્ટેશન સામેના એએમટીએસ બસ સ્ટેન્ડ પાસેથી 2 પાકીટ મારની કાલુપુર પોલીસે ધરપકડ કરી છે. 25 વર્ષીય રાજેશ રાજપૂત અને 38 વર્ષીય રશિક દંતાણી આ બંને શખ્સો હાથમાં પ્લાસ્ટિકની થેલીઓ પહેરી લોકોના ખિસ્સામાંથી પાકીટ મારતા હતા. ત્યારે આ બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરાશે. વાત આજના માર્કેટની તો આજે શેર બજારમાં તેજી જોવા મળી હતી. આજે સેન્સેક્સ 18,266 પર ખુલ્યો હતો. દિવસભરની ખરીદારીને પગલે સેન્સેક્સ ઊંચો રહ્યો હતો. દિવસ દરમિયાન સેન્સેક્સ 18,266 થી 18,526 વચ્ચે રહ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 271 પોઈન્ટ વધીને 18,503 પર બંધ રહ્યો હતો, જ્યારે કે નિફ્ટી 87 પોઈન્ટ વધીને 5,560 પર બંધ રહ્યો હતો. અને હવે જોઈએ આજના હવામાન સમાચાર. આજનું અમદાવાદનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું, જ્યારે બરોડા મહત્તમ 39 ડિગ્રી, લઘુત્તમ 29 ડિગ્રી, સુરત મહત્તમ 33 ડિગ્રી, લઘુત્તમ 28 ડિગ્રી, રાજકોટ મહત્તમ 40 ડિગ્રી, લઘુત્તમ 27 ડિગ્રી અને ભુજનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. તો આ હતું ગુજરાત સમાચાર ટેલિવિઝન દ્વારા પ્રસ્તુત ન્યૂઝ બુલેટિન. આવતીકાલે ફરી મળીશું આ જ ચેનલ પર આ જ સમયે. નમસ્કાર.